આ સાથે રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। રાજકોટમાં ખેડૂતોને કડવો અનુભવ થયો છે। રાજપરાના ખેડૂતોને કડવો અનુભવ થયો। સરદાર ડીએપી ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા। જામકંડોરણાની મધુવન એગ્રોપેટીમાંથી ખાતર લીધું હતું। એક તરફ ખાતર બિયારણના વધતા ભાવથી ખેડૂતો પરેશાન થયા છે, તો બીજી તરફ ખેડૂતોને ખરીદેલા ખાતરમાંથી કાંકરા નીકળ્યા, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। એગ્રો એજન્સીમાં ફોન કરતા સંચાલકે ખાતર બદલી દેવાનું જણાવ્યું છે। ખેડૂતે પોતાની સાથે અન્યાય થયો હોવાની સેમ્પલની માંગ કરી છે। ખેતીવાડી અધિકારી અને તાલુકા મામલતદારને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે। ગામ રાજપરા, તાલુકો જામકંડોરણા, જિલ્લો રાજકોટ। મેં કાલે મધુવન એગ્રોમાં 2 થેલી ડીએપી લેવા ગયો હતો। આજે હું એ થેલી મેં છોડ્યું તો એની અંદરથી આવા પાણકા નીકળ્યા। જોઈ લ્યો, આવા પાણકા નીકળ્યા। એટલે મેં એ મધુવન એગ્રોવાળા ભાઈને ફોન કર્યો કે તમારી થેલીમાંથી પાણકા નીકળ્યા છે ભાઈ, હવે આનું શું કરવાનું? તો ભાઈએ મને એવી વાત કરી કે તમે ડીએપીની 2 થેલીઓ છે એ પાછી આપી જાઓ અને એનપીની તમે લઈ જાઓ। આ વાત આપણી વચ્ચે રહી જવી જોઈએ, બીજા કોઈ નકરા કહેતા।